એમાં બ્લેક કલરના બોક્સ હોય છે અને વ્હાઇટ કલરના બોક્સ હોય છે. 8 છે ઈ ઊભા હોય અને 8 છે ઈ આડા હોય. તો 8 ઊભા થયા અને 8 આડા ખાના થયા તો કુલ કેટલા ખાના થાય? આની અંદર કયો જોઈને 88 કેટલા થાય? 64. તો આ ચેસ બોર્ડની અંદર કુલ 64 ખાના હોય છે અને આમાં 2 પ્લેયર રમી શકે. કેટલા પ્લેયર? 2. અને આ જે ગેમ છે ને એ માઇન્ડ ગેમ છે, કાઈ ફિઝિકલ ગેમ નથી. તમારી વિચારવાની શક્તિ આનાથી વધશે અને ચેસ છે એની બધું જ માહિતી છે એ આજે બધા વ્યવસ્થિત સાંભળી લો. તો ચાલો, આનું નામ શું છે? આને કહેવાય, ગેમનું નામ ચેસ છે અને આને કહેવાય ચેસ બોર્ડ, ચેસનું બોર્ડ. તો હવે આની અંદર છે ને ઘણા બધા સૈનિકો હોય, રાજા હોય, રાણી હોય, ઘણું બધું હોય છે. તો આની અંદર પેલી જે ટીમ હોય ને વ્હાઇટ કલરની ટીમ હોય. કેવા કલરની ટીમ હોય? વ્હાઇટ. ચાલો, અને બીજી જે ટીમ હોય ને એ બ્લેક કલરની ટીમ હોય. કેવા કલરની ટીમ હોય છે? બ્લેક. તો તમને વ્હાઇટ ગમે કે બ્લેક? બ્લેક ગમે એમ? બ્લેક વાળા આવી ગયો. ચાલો, હવે આપણે આની અંદરથી વારાફરતી વારા એક એક વસ્તુ કાઢતા જઈએ અને સમજતા જઈએ. તો બધાથી પહેલા તમને ખબર જ છે, બધાથી પહેલા છે ને આજે છે એ શું લાગે છે તમને? આને કહેવા, મોઢું જુઓ, શેનું છે આ? ઘોડો છે ને? તો આ ઘોડા પાસે છે ને પાવર હોય. શું હોય? પાવર. આ જે ઘોડો છે ઈ 2.5 ડગલા ચાલે. કેટલા? 2.5 એટલે કેટલા થાય? 2 આખા અને 1 અડધું. અડધું કેમ ચાલવું આમાં? હે, ક્વેશ્ચન થાય ને. 2 આખા. 2 આખાનો મતલબ થાય કે 2 છે ને આગળ ચાલવાનું અને 1 અડધું. અડધું એટલે આડું ચાલવાનું. 2 સીધા ચાલવાના અને 1 આડું ચાલવાનું. અને આમાં છે ને એક ઘોડો ન હોય, આમાં યુદ્ધ કરવાનું હોય. શું કરવાનું હોય? યુદ્ધ. બ્લેક કલરના છે આના ઉપર એટેક કરે અને વ્હાઇટ કલરના આના ઉપર એટેક કરે અને વારાફરતી વાળા ટર્ન આવે. પહેલા આનો ટર્ન આવે, પછી આ બાજુનો ટર્ન આવે. તો આ જે ઘોડો છે ઈ 2 હોય. કેટલા હોય છે? 2. અને આ 2.5 ડગલા ચાલે. કેટલા ડગલા? 1, 2, 2.5. બોલો જોઈએ. અને એનું સ્થાન છે ઈ બીજા નંબરની લાસ્ટમાંથી બીજા કોલમમાં હોય છે. જો આ બીજો ઘોડો રહ્યો, જોયો? બરોબર છે. આ જે ઘોડો છે ઈ પણ આ બાજુ આપણે રાખી દઈએ. હવે એક નવી વસ્તુ બતાવું છું જે તમને ખ્યાલ નહીં હોય. આ જે છે શું છે? યુદ્ધ કરવું હોય તો હાથીની તો જરૂર પડે ને. જેટલા વચમાં આવે બધાને પાડતો છે. હે, આજે ચેસની રમતમાં જે હાથી હોય છે ઈ સીધો ચાલે છે અને આડો ચાલે છે. કેવી રીતે ચાલે છે? સીધો અને આડો. અને આ હાથી છે ઈ કોઈને જમ્પ મારી અને ટપી શકતો નથી. અને જે આપણે ઘોડો જોયો તો ને આવડા, આ જમ્પ મારીને ટપી શકે ગમે એને. અને હાથી પણ ટપી શકતો નથી અને પોતાના પ્લેયરને પણ મારી શકતો નથી. આ જે છે 2 હાથી હોય. કેટલા હાથી હોય છે? 2. અને એની જગ્યા લાસ્ટમાં હોય. ક્યાં હોય? લાસ્ટમાં. કેમ કે વચ્ચે હોય તો પોતાના પ્લેયરને મારી નાખે એટલે 2 કોર્નર ઉપર લાસ્ટમાં એની જગ્યા છે. પછી એમાં યુદ્ધ કરતા હોય ને તો એક ઘોડો આવી ગયો, એક હાથી આવી ગયો, હજી એક હોય ઊંટ. શું હોય? જો આ રીતનો ઊંટ હોય, દેખો, જો બધા જોયો? આને કહેવાય છે ઊંટ. અને ઊંટ છે ને એના 18 આમ વાંકા હોય. કેવા હોય? તો આ ઊંટ સીધો ચાલે નહીં, વાંકો જ ચાલે. કેવો ચાલે? વાંકો. વાંકો એટલે ક્રોસમાં. કેવી રીતે? ક્રોસમાં. એ આમ સીધો ન ચાલી શકે. ઈ કા આમ ક્રોસમાં ચાલે કા આમ ક્રોસમાં ચાલે. કઈ બાજુ ચાલે? ક્રોસમાં. અને 2 ઊંટ હોય. કેટલા ઊંટ હોય છે? 2. જો આ બીજો ઊંટ રહ્યો, આ
આખી ટીમમાં છે એ 2 ઊંટ હોય છે અને હવે આવે છે મેન વસ્તુ. શું આવે છે? જો બધાય એક છે રાજા, એક છે રાણી. અને આની પાસે રાજા પાસે છે ને સ્પેશિયલ પાવર કઈ હોય નહીં. જે કિંગ હોય છે ને એ એક ડગલું જ ચાલી શકે. કેટલા ડગલા? એક. પણ આખા ચેસમાં જે પાવરફુલ હોય છે ઈ હોય છે ક્વીન. પાવરફુલમાં પાવરફુલ કોણ હોય છે? ક્વીન. ક્વીન એટલે થાય રાણી. આખા યુદ્ધમાં પાવરફુલમાં પાવરફુલ હોય ઈ છે ક્વીન. ક્વીન પાસે કેટલી શક્તિ હોય સાંભળજો. ક્વીન પાસે છે ને બધા પ્રકારની શક્તિ હોય કે આગળ ચાલી શકે, પાછળ ચાલી શકે, સાઈડમાં ચાલી શકે અને ક્રોસમાં ચાલી શકે. બધાથી પાવરફુલમાં પાવરફુલ હોય સૈનિક તો ઈ છે ક્વીન, રાણી. શું છે? તો આ જે ક્વીન છે ઈ પાવરફુલમાં પાવરફુલ હોય તો જ્યારે તમે ચેસ રમતા હોય ત્યારે આને છે ને આનાથી એટેક કરી શકાય પણ આને તમારે મરવા દેવી જોઈએ નહીં. અને આ બેમાંથી ક્વીન કોણ છે અને કિંગ કોણ છે એ નક્કી કરવું હોય તો એમાં એક સિમ્બોલ છે. ઉપર છે ને પ્લસ ની સાઇન આપી હોય ને ઉપર મુગટ પહેરાવેલો હોય. શું પહેરાવેલો હોય? મુગટ. એને કહેવામાં આવે છે કિંગ એટલે કે રાજા. અને આ કેવા કલરનો છે? વ્હાઈટ. તો આને તમારે કિંગ ને વ્હાઈટ કલરમાં જ રાખવાનો. તમે બ્લેક કલરમાં રાખી દો તો યોગ્ય તમે ગોઠવેલું કહેવાય નહીં. તો વ્હાઈટ નો કિંગ હોય તો એ વ્હાઈટ ખાનામાં જ રહેશે અને એની જે ક્વીન છે એ રહેશે બ્લેકમાં. તો આ જ વસ્તુઓ હતી અને એને સ્પેશિયલ પાવર હતા. અને હવે આવે છે સૈનિક, સિપાહી. યુદ્ધ કરવું હોય તો સિપાહીની જરૂર પડે કે ન પડે? સિપાહી આગળ ગોઠવેલા હોય. કેટલા? 8 સિપાહી છે એ આગળ ગોઠવેલા હોય અને આ સિપાહીની ચાલ સમજો કે શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટ કરે ને ત્યારે 2 ડગલે ચાલી શકે અને 1 ડગલું ચાલી શકે. 2 ડગલા ચાલવા હોય તોય છૂટ હોય અને 1 ડગલું ચાલવું હોય તો પણ છૂટ હોય. અને આને જ્યારે એટેક કરવું હોય ને તો સીધો એટેક ન કરી શકે. એટેક કરવા માટે એને ક્રોસમાં કોઈને એને મારવું હોય અથવા તો કોઈને કંઈક કરવું હોય તો એ ક્રોસમાં મારવાનું હોય. આમ સીધું મારી શકે નહીં. સૈનિક છે એ એક ડગલું ચાલી શકે. સ્ટાર્ટિંગમાં 2 ડગલા ચાલવા હોય તો ચાલી શકે અને પછી છે એને એટેક કરવો હોય ત્યારે ક્રોસમાં જ કરી શકે છે. તો આવા કેટલા સિપાહી હોય છે? 8. તો 8 સિપાહીને આપણે ગોઠવી દઈએ છીએ. તમે ટીચર બ્લેકના ગોઠવી દો બધા જ. આપણે 8 સિપાહીને ગોઠવી લઈએ અને વળી પાછા આપણે ફરીથી એકવાર ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. આ છે હાથી. કોણ જવાબ આપશે? અભય, સ્ટેન્ડ અપ. જોરથી બોલજે. રાજા. કેવા કલરનો? ઉપર છે કે મૂવ ઇન સાયલન્સ. શું કહે છે? મૂવ ઇન સાયલન્સ. કે તમે તમારું જે મૂવ કરો, તમે જે ચલાવો એ સાયલેન્ટલી ચલાવો. સાયલેન્ટલી એટલે સામેવાળાને ખબર ન પડવી જોઈએ. એકદમ સાયલન્ટ તમારો પ્લાન છે એ મગજમાં રાખો અને ઓન્લી સ્પીક ત્યારે જ બોલો when it's time to set checkmate. જ્યારે તમારું ચેકમેટ કહેવાનો સમય આવે ને, રાજા છે ને આખે આખો પૂરી દીયો ને જેલમાં, ત્યારે તમારે બોલવાનું ચેકમેટ. શું બોલવાનું? ચેકમેટ. કે આપણે રાજા છે એ તમારો જેલમાં પૂરાઈ ગયો છે, આ રાજા ડગી શકશે નહીં. તો તમારે આ રીતે આખું સેન્ટેન્સ એ થશે મૂવ ઇન સાયલન્ટ. બોલો જોઈને. એકદમ સાયલન્ટલી તમે મૂવ કરો અને ઓન્લી સ્પીક when it's time to set checkmate. કે ઘણા બધા માણસો આવા હોય કે છે ને એકદમ સાયલન્ટલી મહેનત કરતા હોય, તો એવું તમારે બનવાનું છે. આખા ગામમાં બોલવાનું નથી મને આ આવડે છે તે આવડે છે. આ તો અમુક હોય બોલતા એવા કે ખાલી આટલું આવડ્યું હોય તો આખા ગામને આખા શેરી ગજવે. ખાલી કક્કો આવડી ગયું હોય ને તો આખા શેરીમાં કે મને કક્કો આવડી ગયો, કક્કો આવડી ગયો, કક્કો આવડી ગયો.